ભુજના રઘુવંશીનગર ખાતે આવેલા શ્રી જલારામ મંદિરનો 15મો પાટોત્સવ આજે ઉજવવામાં આવ્યો હતો। આજે સવારે પૂજન વિધિ તેમજ સાંજે સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને રઘુવંશી ઉત્કર્ષ મંડળ કાર્યાલય સંકુલ ઉદ્ઘાટન દાતા શ્રી નવીનભાઈ આયા અને ભાવેશભાઈ સોનગેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર ખાતે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સામજીભાઈ લક્ષ્મીદાસ ઠક્કર પરિવાર હસ્તે નરેન્દ્રભાઈ દ્વારા પૂજન વિધિ હાથ ધરવામાં આવી હતી। સાંજે સંગીતમય મહાઆરતીનો મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો। હું શ્રી દિલીપેલ ઠક્કર, મંત્રી શ્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ તથા શ્રી જલારામ મંદિર ઉત્કર્ષ ટ્રસ્ટ રજિસ્ટર ટ્રસ્ટ રઘુવંશીનગર આજે તારીખ 11/12/2024 એટલે શ્રી જલારામ મંદિરનો 15મો પાટોત્સવ 11/12/2009ના આ મંદિરની સ્થાપના થયેલ, ત્યારબાદ આ મંદિરનો 15મો પાટોત્સવ છે। ત્યારથી કરીને આજ દિવસ સુધી શ્રી શામજીભાઈ નરેડીવાળા પરિવાર દ્વારા આ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે તથા સાંજે મહાઆરતી સંગીતમય હોય છે, તેમજ પ્રસાદ લગભગ 1200થી 1500 ભક્તોનો પ્રસાદ અત્રે આપવામાં આવે છે અને સર્વ જ્ઞાતિના માણસો અને લોકો આ પ્રસાદનો લાભ લે છે। ભુજ લોહાણા મહાજનના સર્વે હોદ્દેદારો તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ રઘુવંશી ઉત્કર્ષ મંડળ આ બધે સર્વે ભેગા થઈ આ કાર્યક્રમનું આયોજન કરે છે। અત્રે જે રઘુવંશીનગરમાં જે હોલ હતો એ હોલ નાનો પડતો હતો, ત્યારે રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી કલ્પેશ ઠક્કરને એવો વિચાર આવ્યો કે આવડા 1500 માણસો અહીંયા જમે છે તો આટલો નાનો મેદાન અને આટલો નાનો હોલ હોય તો પૂરો ન થઈ શકે, એટલે શ્રી કલ્પેશભાઈએ દાતાઓ પાસે પહેલ મૂકી અને એમાં શ્રી નવીનભાઈ મંજીભાઈ આયા તથા શ્રી ભાવેશભાઈ સોનાગેલાએ આ પહેલને ઉપાડી લીધી અને બંને દાતાશ્રીઓ તરફથી મોટો હોલ બનાવી આપવામાં આવેલ તથા સર્વેના સહકારથી આ મેદાન મોટું કરવામાં આવેલ, જેથી 1200થી 1500 હરિભક્તો અહીં પ્રસાદ એક સાથે લઈ શકે, સંગીતમય મહાઆરતી માણી શકે। એટલે આવી સગવડતા રઘુવંશી ઉત્કર્ષ મંડળ અને એના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કરના રાહબરી હેઠળ મંડળે આ સુંદર કામગીરી કરી છે।